ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। બસો નંબરનું પ્રવચન આજનું. સવારે આપણે આ ગાથા અંગે ઘણી બધી ચર્ચા કરી છે. અનાદિ મિથ્યા દૃષ્ટિ ક્ષુદ્ર દેવોના એટલે રાગી દ્વેષી દેવોના ઉપાસક હોય છે. જિનેન્દ્ર ભગવાનની ભક્તિ એ કરી ન શકે, કેમ કે એનામાં તત્વદૃષ્ટિ નથી, આત્મદૃષ્ટિ નથી, યથાર્થ દૃષ્ટિ નથી, મોહથી ગ્રસિત છે. એટલે સમ્યક્તને માટે પણ પાત્ર નથી. જિનેન્દ્ર ભગવંતોની ભક્તિ કરી શકે એવી પણ એની યોગ્યતા કે લાયકાત નથી. હવે આ સિવાય આ ગાથામાં 143મી ગાથામાં બે ત્રણ હજી બહુ માર્મિક બાબતો છે, એની ચર્ચા આપણે કરશું. પહેલાં ગાથા જુઓ 143મી, ને ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે આપણે ચર્ચા લઈશું. પુસ્તક હશે બધા પાસે? ગ્રંથ હશે ને? ગ્રંથ કહું છું. 207 નંબરનું પાનું. જો મૂળ ગાથા જુઓ. કાલુ અણાઈ અણાઈ જીવું ભવસાયરુવી અણંતુ જીવી બિન્નીન પત્તાઈ જીણું સામ્યું સંમતું. આમાં શું કહે છે? જો કાલુ અણાઈ એટલે કાળ અનાદિનો છે, એટલે અનાદિનો કાળ. અને અણાઈ જીવ, જીવ પણ અનાદિનો છે. પછી કહે છે ભવસાયરું અનંતુ એટલે ભવસાગર, સંસારરૂપી સમુદ્ર એ અનાદિ અનંત છે. અનંત તો ખરો જ, અનાદિ અનંત એમ બેઉ લેવાનું. એટલે અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેવાનું. સંસાર કોઈ દિવસ ખાલી ન થાય. એ દુઃખી અને મોહી કશાય જીવોથી ભરપૂર જ રહેવાના છે. સંસાર જ ભરેલું છે એવું નહીં. દરેક બાબતમાં જે તે કાળમાં બધી વિપરીતતા અને વિચિત્રતા ઓછા વધતા પ્રમાણમાં રહેવાની જ. જો આદિનાથના કાળમાં, મહાવીરના કાળમાં, કે પારસનાથના કાળમાં, નેમિનાથના કાળમાં, કે આચાર્ય કુંદ દેવના કાળમાં, અમૃતચંદ્રાચાર્ય દેવના કાળમાં 1000 વર્ષ પછી, અને એના 1000 વર્ષ પછી ગુરુદેવશ્રીના કાળમાં, અને આજની તારીખમાં યથાર્થ તત્વથી વિમુખ દૃષ્ટિ ધરાવનારા જીવો તો ઓછા વધતા પ્રમાણમાં હોય જ. કે કાગડા બધે કાળા હોય. તત્વ વિરોધક જીવો અને તત્વ વિરાધક જીવો, બે પ્રકારના જીવ. તત્વ વિરોધક અને તત્વ વિરાધક. શું ફેર બેઉમાં? વિરોધ કરનારાય અને વિરાધના કરનારાય. એક પંક્તિ આવે છે છડાળામાં, કહું ન સુખ સંસાર મેં સબ જગ દેખ્યો છાન. ક્યાંય સુખ નથી, ત્યાં તો ક્યાંય છે જ નહીં. અહીંયા તો પરિણામોમાં ઉદારતા અને સરળતા સેવનારા જીવો કેટલા, અને
પરિણામોમાં વક્રતા સેવનારા જીવો કેટલા? તો વક્રતા સેવનારા જીવોની બહુલતા છે. મારી વાત સમજાય છે આપ સૌને શું કહેવા માંગુ છું? અવળ ચંડાઈ કરનારા જીવો ઝાઝા છે. સ્વામીજીની વાત સાંભળનારા કેટલા અને સ્વામીજીને વાપરનારા કેટલા કે ઘણા? એમના નામનો વાપર કરશે, ઝંડો એમનો હશે, પણ કામ પોતાના સ્વાર્થનો હશે. સમજાય છે? એમ ધર્મને તત્વને ઢાળ બનાવીને પોતાના તકવાદી દૃષ્ટિ, પોતાના અવસરવાદી દૃષ્ટિને પોષનારા, સ્વાર્થને સાધનારા ઘણા જીવો હોય. ખ્યાતિ, લાભ, પૂજા વગેરેની ચાહના ધરનારા જીવો. એટલે આ ગાથામાં કાલ અનાદિનો, જીવ અનાદિનો, સંસાર સાગર અનાદિ અનંત, પરંતુ આ જીવે એટલે આમ દરેક જીવે બે વસ્તુને નથી પામી શક્યો. કોણ? કઈ કઈ વસ્તુને કહે છે કે જીનરાજ સ્વામી અને સમ્યક્ત્વ. આમ દેખીતી રીતે જુઓ તો સામાન્ય લાગે આ તો જિનેન્દ્ર ભગવાનને કેવી રીતે ન પામ્યા હોય. મહાવિદેહમાં જ્યાં ક્યારેય ભગવાનનો વિરહ ન હોય, અનંતવાર વિદેહમાં પેદા થયો હોય, તો ભગવંતોને તો પામ્યા જ ને. પણ આમાં ભગવંતોને સંયોગે પામવું, પોતાના સ્વભાવે પામવું, પોતાની ભક્તિ ભાવમાં પામવું, બેઉમાં ફેર છે. ભગવાન મંદિરમાં હોવા એ જુદી વસ્તુ, પોતાની ભક્તિ ભાવનામાં ભગવાન હોવા એ જુદી વસ્તુ. જેના મંદિરમાં માત્ર ભગવાન હોય છે એ અજૈન, અને જેના ભક્તિ ભાવમાં હૃદયમાં ભગવાન હોય છે એ જૈન. શ્રીમંદર માત્ર મંદિરમાં હોવા પૂરતું કામ નહીં થાય. ખ્યાલમાં આવ્યું? દરેક આત્મામાં તો જ્ઞાન છે, પણ ધન્ય છે તે જીવ જેમના જ્ઞાનમાં આત્મા છે. હજી એક વાત, મંદિરમાં તો બધા, પણ કેટલાના ચિત્તમાં મંદિર? ભગવાનની આરાધનામાં તો આખું ગામ, પણ કેટલાની આરાધનામાં મંદિર ભગવાન? શું સાહેબ? ક્રિયા જડ જેવું સ્પષ્ટ દેખાય આપણને. મંદિરમાં હોવું જુદી વસ્તુ અને મંદિરનું હૃદયમાં હોવું જુદી વસ્તુ. શાસ્ત્ર પ્રવચનમાં હોવું જુદી વસ્તુ અને શાસ્ત્ર પ્રવચનને પોતાના હૃદયમાં બેસાડવું જુદી વસ્તુ. એટલે જિનેન્દ્ર ભગવાને નથી મળ્યા અને સમ્યક્ત પણ નથી મળ્યો. ઘણી મેં ચર્ચા સવારે કરી છે. સમ્યક્ત નથી મળ્યો એટલે દૃષ્ટિ નથી મળી, અને જીનરાજ સ્વામી નથી મળ્યા એટલે દૃષ્ટિવંત પણ નથી મળ્યા. જીનરાજ સ્વામીનો અર્થ મેં આત્માના અર્થમાં પણ કર્યો હતો. એટલે નથી આત્મા મળ્યો, નથી આત્માની દૃષ્ટિ મળી, એવો એનો ભાવ છે. એટલે આપણે દૃષ્ટિથી એ ખાલી અને આત્માથી તો ખાલી ખમ જ, બધું હોવા છતાં. એમ કહેવા માગે છે આ ગાથા. ટીકા પણ બહુ ગંભીર છે. હવે સ્વામીજીના પ્રવચનને આધારે જ વાંચીએ આપણે. જો ગુરુદેવ શ્રી બહુ સરસ શરૂઆતમાં વાત કરી છે. અનંતકાળમાં રખડતા, અનંતકાળથી જીવ રખડે છે, અનંતકાળથી ભવમાં રહે છે. એક સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી, બાકી સ્વર્ગ અને શેઠાઈ અનંતવાર મળી,
પણ સમ્યક દર્શન મળ્યું નથી. બોલો, તો રામજીભાઈ જેવા કહે છે કે યાદ નથી. અરે યાદ નથી પણ છે કે નહીં? અનંતકાળનો છે ને, અનંતકાળનો છે ને, તો ક્યાં રહ્યો? મુક્તિમાં તો રહ્યો એમ તો ન કહી શકે, ચાર ગતિમાં રહ્યો. કેમ કે મોક્ષ થયો હોય તો પાછો સંસાર થાય નહીં. ખ્યાલમાં આવ્યું? તો વળી પાછું સામેવાળાએ પ્રશ્ન કર્યો કે ક્યાં તો રહ્યો છે? આ રહ્યો ને, ક્યાં રહ્યો? કે ચાર ગતિ. જેમ આપણે એક સિમ્પલ વાત કરો, કોઈને આપણે પૂછીએ કે સ્વાધ્યાયમાં તમે કેમ નહોતા? તો કે સાહેબ નહોતા. ક્યાંક તો હતા કે નહીં? અમારા બારીલ સાહેબ એક બહુ સરસ વાત કરતા. સ્વાધ્યાયમાં આપણે પહોંચ્યા હોય અને તત્વનો લાભ લેતા હોય તો હંમેશા બે ત્રણ વસ્તુ વિચારવી. અહીંયા ન હોત તો ક્યાંક ને ક્યાંક તો હોત, અને આ બુદ્ધિ આમાં વપરાતી ન હોત તો ક્યાંક ને ક્યાંક તો વેડફાતી હોત જ. આવું એ બે ત્રણ બાબતો કહેતા. અને આના જેવો ઉત્કૃષ્ટ તો કાર્ય બીજો હોઈ ન શકે. આ જો ન કરતા હોત તો કંઈક ને કંઈક નઠારું કામ તો ટીવીને સામે બેઠા હોત, હા, બેડી અને છોકરા વાર્તાલાપમાં હોત, રખડવા ગયા હોત, ફરવા. આનાથી ઉત્કૃષ્ટ જો સામાયિકમાં તો બેઠા જ ન હોત. એવા ક્યાં લક્ષણો છે? એટલે જે લોકો એમ કહે છે ને બેન, અમે તો ઘરમાં જ હારા, એ તત્વની વિરાધના કરે છે. જેને સ્વાધ્યાયમાં નહીં આવવું, જેને તત્વ નહીં સાંભળવું, અમે તો ઘરમાં હારા, તો તું ઘરમાં હારા એટલે ઘરને લાયક જ છે તું. કેમ કે મંદિરમાં આવનારની મંદિરમાં આવવાની પાત્રતા જેને હોય એ વેદી ઉપર બેસવાને લાયક હોય. ઘરમાં રહેવાને લાયક એટલે પાંચેય ઇન્દ્રિયોમાં ગળાડૂબ. ખ્યાલમાં આવ્યું? બહુ માર્મિક વાત છે. યાદ નથી પણ છે ને, અનંતકાળ એ મનુષ્ય ગતિ અનંતવાર મળી. એમાં કર્ણાનિયોગની બહુ માર્મિક વાત આવેલી છે આખા પાના ઉપર. મનુષ્ય ગતિ અનંતવાર મળી, ઠીક. પછી કે તિર્યંચ ગતિ પણ અનંતવાર મળી, સ્વર્ગ પણ અનંતવાર મળ્યું, બરાબર. તો મનુષ્ય પણ અનંતવાર થયો, તિર્યંચ પણ અનંતવાર થયો. તો મનુષ્યમાં અનંતવાર દ્રવ્યલિંગી સાધુ પણ થયો. પણ એક સમ્યક દર્શન વિના એ બધું નિષ્ફળ ગયું. એક તો વાત એ. બીજી વાત જો પછીના મોટા ફકરામાં નીચે ચાર ગતિમાં અનંત ભાવ થયા. હવે જોજો આખી લિસ્ટ ગુરુદેવશ્રી આપે છે. નરકના ભાવ અનંત, એનાથી અસંખ્ય ગુણા સ્વર્ગના. જો નરક કરતાં સ્વર્ગના અસંખ્યાત ગુણા વધારે. હવે છે કે મનુષ્ય ભાવ અનંત થયા, તો એનાથી અસંખ્યાત ગુણાથી અનંત ગુણા નારકીના થયા. નારકીના અનંતવાર થયા મનુષ્ય કરતા. અને એકવાર મનુષ્ય અને અસંખ્ય વાર નરક. જો એકવાર મનુષ્ય અને અસંખ્ય વાર નરક. હવે ત્રીજી વાત અનંતવાર અને એકવાર નરક અને અસંખ્ય વાર સ્વર્ગ. બોલો, નરકમાં એક વખત જઈને આવે તો સ્વર્ગમાં અનેક વાર જાય. એવું અનંતવાર થયું રખડતા, પણ એ આત્મા શુદ્ધાત્મા ભગવાન આત્મા કોણ છે એને એણે જોયું નહીં. જો ફરીથી બોલું છું, સાંભળજો. સૌથી ઓછા ભાવ મનુષ્યના, એના કરતાં વધારેના ભાવ નરકના, એના કરતાં વધારે ભાવ સ્વર્ગના, અને એના કરતાં અનંત ગણા ભાવ તિર્યંચ. નિગોત્સેમાં છે, તિર્યંચમાં છે. આવો ગતિનો ક્રમ છે. સૌથી ઓછા ભાવ મનુષ્યના, સૌથી ઝાઝા ભાવ તિર્યંચ. આવો આ કર્ણાનિયોગનો અત્યંત માર્મિક ચતુર્ગતિ ભ્રમણનો માર્મિક વિષય બિંદુ હતો. એને બહુ ધ્યાનથી આપણે પોતાના જ્ઞાનમાં લેવું જોઈએ, સમજવું જોઈએ. છડાલાની પંક્તિ જો યાદ કરી, મુનિવ્રત ધાર અનંત બાર ગ્રૈવિકો ઉપજાયો, ભય આત્મ જ્ઞાન બિના સુખ લેશ ન પાયો. શુદ્ધાત્મ સ્વરૂપ અપના ન દેખા ન જાના. દૌલતરામજીની ટીકામાં છે.
વિકારને વશ થઈને વિકાર રહિત શુદ્ધાત્મા પવિત્ર પ્રભુને ન જોયો, ન જાણ્યો, ન શ્રદ્ધ્યો. ભાષા તો જો, ન જોયો, ન જાણ્યો, ન શ્રદ્ધ્યો. તેથી કહે છે આ સંસારી જીવ અનાદિકાલથી આત્મજ્ઞાનની ભાવનાથી રહિત છે. જો આત્મજ્ઞાનથી તો રહિત છે, પણ એની ભાવનાથી એ રહિત છે. પરમાત્મા શુદ્ધ ચૈતન્ય ઘન આનંદ કંદ એવા ભગવાન આત્માનું જ્ઞાન. હવે જો ભગવાન આત્માનું જ્ઞાન ન થયું તો જ્ઞાન શેનું શેનું થયું? પરનું જ્ઞાન થયું, આત્મજ્ઞાન ન થયું. આત્મજ્ઞાન નહીં કરીને શું કર્યું? આત્મજ્ઞાન કર્યું નહીં તો કંઈક તો કર્યું ને. રાગનું જ્ઞાન કર્યું, પરનું જ્ઞાન કર્યું, પર્યાયનું જ્ઞાન કર્યું, પણ આત્મજ્ઞાન વસ્તુ જે આત્મા અખંડ એનું જ્ઞાન ન કર્યું. આત્માની પર્યાયનું કર્યું એમ નથી. પરપર્યાયની વાત છે, વિકારની વાત ચાલે છે. રાગને જાણ્યો, એક સમયની પર્યાયને પણ જાણી, પણ આત્મા ન જાણ્યો. તો અજ્ઞાનની પકડ કેવી છે વિચાર કરો. આત્મજ્ઞાનની ભાવના. ભાવના બહુ સરસ એનો અર્થ કર્યું છે. ભાવના નામ આત્મજ્ઞાન વસ્તુ એની એકાગ્રતા, સ્વભાવ સન્મુખતા. સ્વભાવ સન્મુખતા કદી ન કરી. જો ભાવના એટલે સ્વરૂપની એકાગ્રતા. બહુ ગંભીર અર્થ છે ભાવના એટલે. સ્વભાવથી વિમુખ થઈને પર્યાય અને રાગને તાબે થઈને અનંતવાર રખડ્યો 84ના અવતારમાં. બહુ સરસ વાત કરી. આત્મજ્ઞાન વિના સાગરોપમનું આયુષ 10 કોડા કોડી પલ્યોપમ જાય એમ કરીને બધી ગણતરી ગુરુદેવશ્રી આમાં નીચે આપેલી છે. ઈરાકના રાજાની વાત કરી. જો પેટ્રોલના કૂવા બહુ નીકળ્યા, કાચું સોનું, કાળું સોનું. અનંતવાર થયો, પછી મરીને ધીરેંજમાં, ઢોરમાં, નરકમાં ચાલ્યો ગયો. એક આત્મજ્ઞાન વિના. બોલો આમાં આત્મજ્ઞાનનો કેટલો મહિમા આમાં ગુરુદેવશ્રી કરે છે. જો 211માં પાને બીજા ફકરામાં એક બહુ સરસ વાત આવશે. આમાં જો जीव अनादि का मिथ्या दृष्टि है. जो अनादि नो मिथ्या दृष्टि है तो कहे છે કે क्षुद्र देवों का उपासक है. આ શું કહેવા માંગે છે? હલકા દેવોનો સેવક છે. વ્યંતર, ભૂતળા, દેવ, દેવલા, આ બધા 33 કરોડના બધા હનુમાનજી અને બાલાજી અને બધા આવી ગયા એમાં. કહે છે નીચ હલકા દેવનો સેવક છે. વ્યંતર, ભૂતળાને, દેવ, દેવલા, વીતરાગ સિવાયના જેટલા જે છે બધા. श्री जिनराज भगवान की भक्ति इसके कभी नहीं हुई. जो आमाती सिद्धांत काढ़से, जो गुरुदेव केवुं खोले छे, जो आमाती सिद्धांत काढ़से श्री जिनराज भगवान सर्वज्ञ परमात्मा त्रिलोकनाथ महाविदेहમાં તો સદા નિરંતર વિરાજે છે. મહાવિદેહમાં વર્તમાન વિરાજે છે સિમંદર સ્વામી તીર્થંકર દેવ. જો જેમનો આપણે પંચકલ્યાણક વિધાન કરીએ છીએ. અત્યારે કરોડ પૂર્વનું આયુષ્ય, 500 ધનુષનો દેહ, 2000 હાથ ઊંચા ભગવાન વિરાજે છે મહાવિદેહમાં. મનુષ્યપણે એ મહાવિદેહમાં સદા તીર્થંકરનો વિરહ નથી હોતો. ત્યાં અનંતવાર જન્મ્યો અને અનંતવાર મહાવિદેહમાં આવ્યો. બોલો હવે ક્યાં નવાઈની વાત છે? પંચકલ્યાણની પૂજા કરીએ છીએ કે નવાઈની વાત છે? આ તો પરોક્ષ, ત્યાં તો પ્રત્યક્ષ અનંતવાર. એટલે ક્યાંય કોઈ વાતનો અચરજ અને આશ્ચર્ય પામવા જેવો નથી. જેમ તમે મને કહો સાહેબ આટલી બધી સંખ્યામાં આવીને લાભ લે છે, કેટલો આશ્ચર્ય. 2 દિવસ પછી જુઓ, હાલની સંખ્યા પર હરક પદુડા ન થાવ. દૂધનો ઉભરો છે. સંભાવે રહેવું, શાંત ભાવે રહેવું, વીતરાગ ભાવે રહેવું.
હવે એમાં ઓલી ગાથા એવી જો ભવી ભવી જીણ પૂજ્યું વંદ્યું. શાસ્ત્રમાં તો એમ છે કે ભવી ભવી જીણ પૂજ્યું વંદ્યું. એ શાસ્ત્રમાં આવે છે. એ બહુ સરસ એની વાત. ભાવ ભાવમાં મણિરત્નના દિવે હીરાના થાળ અને કલ્પવૃક્ષના ફૂલથી ભગવાનની પૂજા અનંતવાર કરી. જો ભાવ ભાવ મેં ઇસ જીવને जिनवर पूजे और गुरु वंदे. સાક્ષાત ધર્માત્મા વીતરાગી સંતો અનુભવી આત્માના આનંદના અનુભવી સંત એને પણ વંદન કર્યા. પરંતુ તુમ કહેતે હો इस जीव ने भव वन में भ्रमते जिनराज स्वामी नहीं पाए उसका समाधान. એટલે પછી તો પ્રશ્નના સંદર્ભમાં છે. ભવી ભવી જીણ પૂજ્યું. ભાવ ભાવમાં અનંતવાર પૂજે છે ને. તો ગુરુદેવશ્રી એનું સમાધાન જો કે મૂળમાં ટીકામાં છે. જો ભાવ ભક્તિ इसके भी कभी न हुई તો એ પ્રશ્ન છે. એમાં ભક્તિના બે પ્રકાર. એ એક બહુ સરસ વાત આવી છે આગળ 212 નંબરના પાને. ભક્તિના બે પ્રકાર. બહારથી ભગવાનની પૂજા વ્યવહાર એ વ્યવહાર છે, એ શુભાવ છે, એ તો અનંતવાર કરી. આત્મા આનંદ વીતરાગ મૂર્તિ પ્રભુ એની એકાગ્રતા સ્વસન્મુખમાં એકાગ્રતા અનંત આનંદનો સ્વાદ એમ કહે છે. અનંત આનંદનો સ્વાદ આવવો એવી જિનરાજની ભક્તિ કદી ન કરી. જો સ્વસન્મુખમાં એકાગ્રતા આનંદનો સ્વાદ આવવો એવી જિનરાજની ભક્તિ કદી ન કરી. સમજાવે છે ભક્તિ અને કાઢે છે એમાંથી આત્માની ભક્તિ. અંદરમાં સ્વાદ આવ્યો હોય તો જિનરાજની ભક્તિ થઈ એમ કહે છે. પરની ભક્તિ કરે છે તે તો શુભાવ છે. શુભાવ છે એ તો દુઃખ છે. અનંતકાળથી રખડે છે. ભગવાનની ભક્તિ પૂજા પણ અનંતવાર કરી પણ ભાવ ભક્તિ નહીં. વાહ! જો ભગવાનની ભક્તિ તો કરી પણ ભાવ ભક્તિ નહીં. શું ધનજીભાઈ સમજાય છે આમાં બારીકાઈ વાત? ભાવ ભક્તિ એટલે સ્વભાવની ભક્તિ નથી કરી એમ કહે છે. તો શું ભગવાનની ભક્તિ ભાવ વિના જ કરી છે? નહીં, કરીને ભાવથી જ કરી છે, પણ શુભ ભાવની ભક્તિ કરી છે. ભાવ ભક્તિ એટલે આત્મભાવે ભક્તિ નથી કરી. ભક્તિમાં કેટલો ફેર! બહુ અદ્ભુત છે. ભગવાનની ભક્તિ જુદી અને ભાવ ભક્તિ જુદી એમ. ભાવ ભક્તિ એટલે વિતરાગ ભાવ. શુભ ભાવની ભક્તિ વ્યવહારથી કરી. જો ભાવ ભક્તિ ન કરી એટલે શું કહે છે? જો આનંદ મૂર્તિ પ્રભુ આત્મા એ પોતે સ્વયં જિનરાજ છે, એની ભક્તિ નામ એનો આદર કરી કદી લીન ન થયો. મને એક વાત બતાવો, સમજાય છે આ વાત? ભાઈ જયેશભાઈ સમજાય છે? પકડાય છે કે નહીં વાત? તો નાચે છે ને, ગાય છે ને, હા એ રાગના ઓલાળા છે, રાગના ચાળા છે. નાટક નવટંકી છે, બીજું કંઈ નથી. અને વધીને કહો તો શુભ ભાવ ગર્ભિત ભક્તિ છે. અહીંયા તો શુદ્ધ ભાવ ગર્ભિત સ્વભાવની ભક્તિ નથી કરી. સીધી એક વાત, સંયોગની ભક્તિ કરી, સ્વભાવની ભક્તિ નહીં કરી. પરમાત્માની ભક્તિ કરી, નિજ આત્માની ભક્તિ ન કરી એમ કહેવા માંગે છે. આમાં બહુ જ માર્મિક વાત છે. ભગવાનની ભક્તિ પૂજા પણ અનંતવાર કરી પણ ભાવ ભક્તિ નહીં. બોલો કેટલી માર્મિક વાત છે. એક વાક્ય પણ કાફી છે. 10-12 પાના વાંચવાની જરૂર નથી. મને તો આમાં ભાવ ભક્તિ નહીં, એમાં આખો ભાવ પાહુડ દેખાય છે. જીન ભક્તિ નથી કરી એણે. જો સંવંતભદ્ર આચાર્યનો એક બહુ સરસ વાત કહે, તમને અભવી નહીં પૂજે. અભવી શબ્દે રાગના રસિક પ્રાણી તમને નહીં પૂજી શકે. જેને રાગનો રસ અને વિકારનો પ્રેમ, એ આપની પરમાર્થ પૂજા નહીં કરી શકે. એ રાગની પૂજા કરે. ક્યારે? ભગવાન વખતે. ભગવાનની પૂજા કરતો હોય ત્યારે પણ એ રાગની ભક્તિ કરે, ભગવાનની નહીં. કેટલો વ્યવહારાભાસ ઉપર આખો કુઠારાઘાત કર્યો છે. બોલો આ 76-77ના પ્રવચનમાંથી વાત છે.
25 तो वाट लगाड़ी दीदी है आखी। जो भाव भक्ति इसके कभी नहीं हुई, अर्थात वीतराग परिणति थी, जो वीतराग परिणति थी भगवाननी अंतर पूजा करवी ए भाव भक्ति। अने भाव भाषण कहो, जिन शासन कहो, भाव शासन कहो, परम दिवसना प्रवचननी भाषामां जिन शासन, भाव भाषण, भाव शासन, भाव भक्ति, स्वभाव भक्ति, आत्मभक्ति, आत्मभावना ए बधुं एकार्थवाची छे। वीतराग परिणतिथी अकशाय स्वभावनी दशाथी अकशाय स्वभाव स्वरूपनी एकाग्रता भक्ति कदी न करी। वीतराग स्वरूप भगवान आत्मा एनी वीतरागी परिणतिथी कदी भक्ति न करी। अद्भुत अंश है आ तो बिल्कुल आम पर्सनल डायरी में तो आखो नोट करी राखवा जेवुं छे। 212 नंबरना पाना पर विचारजो। बाकी तो जो आमा ठपको केवो जोरदार आप्यो छे गुरुदेवश्रीए। 213 नंबरना पाने एटलो उपालंब अने ठपको वांचीने वात पूरी करीए। क्या पड़ी छे दुनिया ने, बाहर में धमाधम बायडी छोकरा कुटुंब पैसा। 60 वर्ष थाय तो पण नवरो नथी थतो। बोलो जयेश भाई। 76-77 में गुरुदेवश्री बोले छे 60 वर्षना थाय तोय नवरो नथी थतो। पाप करवामां प्रवीण, कोई प्रवीण भाई बैठा होय तो एने तो लागी आवे। पाप करवामां प्रवीण, होशो, नौकरी में पण 55 वर्षे निवृत्ति मळे। जे ते काळे 55 वर्ष हता, हवे 58-60 नौकरी करे एमां 55 वर्षे शुं कहेवाय एमां रिटायर्ड थाय। अहीं तो 60-65 थया तो पण नवरो थतो नथी। अरे 65 क्या, हवे तो 90 ने वटी गया होय तोय धमाधम चालू ज। समझाणो कांई मुद्दत हशे कांई ने जीवे त्यां सुधी करवू आ व्यापार ने धंधा। जो पाछा जो हवे आमां क्यां खोटું लगाड़वा जेवुं छे। जे हकीकत छे गुरुदेवश्री कहे छे 76-77 में आवो काळो केर तो हवे तो मोंघवारी केटली बधी वधी गई। 50 वर्ष पहलानी वात छे। जीवे त्यां सुधी करवू आ व्यापार ने धंधा। मरी गयो एमां अनंत काळ थया। क्षण क्षण भयंकर भाव मरणे कां हो राजी रह्यो। रागनी रुचिवाळो भगवान आत्मा रागनी रुचि करे छे एमां भाव मरण थाय छे। विचारजो, बहु सरस गंभीर गाथा छे। मने तो आ गाथा ज एटली बधी गमी ने एमां न्याय घणा बधा छे। चलो अंतिम मंगलाचरण तरीके गाथानो पाठ करीने वात पूरी करूँ। कालू अणाई अणाई जीवो भवसाय रुवियणं तो जीवी बिन्निण पताये जिणु सामी ओ सम्मतो। जो एक बे कड़ी एक प्राचीन भक्ति है, एक बे कड़ी गाईने पूरी करिए। धर्म बिना बावरे तूने मानव रतन गवाया। धर्म बिना बावरे तूने मानव रतन गवाया। कभी न कीना आत्मनिरीक्षण, कभी न निज गुण गाया। कभी न कीना आत्मनिरीक्षण, कभी न निज गुण गाया। पर परिणति से
प्रीति बढ़ा कर पर परिणति से, प्रीति बढ़ा कर काल अनंत गमाया। धर्म बिना बावरे तूने मानव रतन गवाया। यह संसार भव समुद्र है, बन विषयी हर्षाया। यह संसार भव समुद्र है, बन विषयी हर्षाया। ज्ञानी जन तो पार उतर गए, શું કહે છે? જ્ઞાની જન તો પાર ઉતર ગए, મૂરખ રુદન મચાયા। ધર્મ વિના બાવરે તૂને માનવ રતન गमाया। यह संसार गेय द्रव्य है, आत्म ज्ञायक गाया। यह संसार गेय द्रव्य है, आत्म ज्ञायक गाया। करता बुद्धि छोड़ दे चेतन, नहीं तो फिर पछताया। ओ धर्म बिना बावरे तूने मानव रतन गवाया। यह संसार अथिर है चेतन, झूठी जग की माया। केवल दृष्टि सम्यक कर ले, श्री जिनवर समझाया। केवल दृष्टि सम्यक कर ले, श्री जिनवर समझाया। धर्म बिना बावरे तूने मानव रतन गवाया। मानव रतन गवाया। विचारजो।